અહો યોગને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનારા મારા. પ્રભુને મિસુરીસ સૌભાગ્યશાલી, નમો શ્રી ગુરુ બાલથી બ્રહ્મચારી. નમો શ્રી ગુરુ બાલથી બ્રહ્મચારી. તમારા ગુણોનો નહીં પાર આવે, વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે. તથાપી સ્તુતિ ભક્તિથી આ તમારી, નમો શ્રી ગુરુ બાલથી બ્રહ્મચારી. નમો શ્રી ગુરુ બાલથી બ્રહ્મચારી. લહી યોગની 8 અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી. ક્રિયા જ્ઞાનને ધ્યાનના યોગ ધારી, નમો શ્રી ગુરુ બાલથી બ્રહ્મચારી. નમો શ્રી ગુરુ બાલથી બ્રહ્મચારી.
મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ મંગલમ વિશુદ્ધ સદ્બ્રહ્મ નમો નમઃ શ્રી કોઈ રોકાય તમારા માટે. હા, 130 દીકરીઓ અઠમનું પણ બધું આપને અર્પણ. અહો યોગને ક્ષેમનાપનારા તમે નાથ છો તારનારા મારા. અહો યોગને ક્ષેમનાપનારા તમે નાથ છો તારનારા અમારા. પ્રભુને મિસુરેશ સૌભાગ્યશાલી નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. તમારા ગુણો નો નહીં પાર આવે વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે. તથાપી સ્તુતિ ભક્તિથી આ તમારી. નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. લહી યોગની 8 અંગે સમાધિ ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી. ક્રિયા જ્ઞાનને ધ્યાનના યોગ ધારી. નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. હતા આપના ભક્ત ભૂપાલ ભારી. તમે ધર્મની વીરતાને ઉગારી. મહાતીર્થને ધર્મના જોગ ધારી. નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી.
મળો ભક્તિએ ભેદને છેદનારી નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી નથી આપની સેવના કાંઈ કીધી કહેલી વળી ધર્મ શિક્ષા ન લીધી ક્ષમા આપજો પ્રાર્થનાએ અમારી નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી હતા આપ યોગે અમે તો સનાથ અભાગી થયા આપ વિના નાથ અમે માંગીએ એક સેવા તમારી નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી भगवान ऐसा ही करी वायना प्रसाद नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो अज्ञान नमो जय श्री गिरिराज પ્રભુમાં ભળવાની વાત પ્રભુમય થવાની વાત હવે લગભગ 2-2.5 કલાક સુધી કદાચ તમારા મોબાઈલ ફોનમાં કોઈ રિંગ વાગે ને તો શ્રી શત્રુંજય टावरમાંથી અવાજ આવવો જોઈએ कि इस रूप की सभी लाइनें व्यस्त है। आप जिन्हें फोन करने के लिए ट्राई कर रहे हैं, प्रयत्न कर रहे हैं, वो श्री शत्रुंजय गिरिराज की भक्ति में व्यस्त है। कृपया 2 1 50
મહારાજા અને એની જ વાત પર આચાર્ય ભગવાન શ્રવણ ભગવાન તો શ્રી અજીતભાઈ બાબુલાલ આપણા માટે આ ગિરિરાજ અને ગુરુરાજની નિશ્રા બહુ સરસ મજાની પવિત્ર ક્ષણો શરૂ થવા જઈ રહી છે. ભક્તકાર સોમિલભાઈ અમદાવાદથી પધાર્યા છે. આ બધા જ સાથીઓ એનો અનાદર ના કરતા એને સાંભળજો. સ્વરથી ઈશ્વર સુધીની યાત્રાના એ આપણા સંઘાથી છે. તો ચાલો ચતુર્વિધ સંઘ મારા ઉપસ્થિત બધા જ શ્રાવક શ્રાવિકાઓ ભાઈ બહેનો બધાને વંદના કરી આપના આશીર્વાદ ગુરુવરના આશીર્વાદ લઈને એ જ ત્રણ ભુવનમાં જે અવ્વલ અને અસલ તીર્થ છે ઇન્દ્ર મહારાજાઓ અને અસંખ્યતા દેવતાઓ પણ આવે. શ્રી મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રી સિમંદર સ્વામી પરમાત્માની પાસે રહેલા એ શ્રાવક અને શ્રાવિકાઓ પર ઝંખે જે તીર્થને સાક્ષાત તીર્થંકર મળ્યા પછી પણ જે આ તીર્થને યાદ કરે સ્મરણ કરે ત્યાં જવા માટે ઝંખે એ જ પાવન તીર્થને પવિત્ર તીર્થને અદ્ભુત તીર્થને અવર્ણન તીર્થને અલૌકિક તીર્થને આપણને જે મળ્યું છે એ ભાગ્યના ઓવાળને લેવા માટે ચાલો બધી જ ક્ષણો હવે ગિરિરાજ શ્રી પારદર્શક આંખથી બનાવી દેશો ને એની બરાબર પાછળ જ પટ છે શત્રુંજય. ખરેખર પણ એ પારદર્શક બનશે ક્યારે? આપણા ભાવ બનશે ત્યારે. એકવાર આંખ બંધ કરીને બહુ મજા ના આવે એ હાથનો ઉપયોગ કરીને કારણ કે કહેવાય કે ભાવ તો છે પણ શરીરને પણ એ બાજુ ઢાળવું પડે છે. એકવાર હાથ ઉપર કરીને વંદના Oh,
83 દિવસ પછી આપની કૃપા દ્રષ્ટિ મળે, આપના આશીર્વાદ મળે. તારીખ હોય 12મી મે અને અંગ્રેજી વર્ષ હોય 2031. વાર સોમવાર. આ જ ગિરિરાજની અંદર અને આ ગુરુરાજ, આવા અનેક ગુરુ ભગવંતોની પાવન છાયાની અંદર મારા ગિરિરાજના દાદા ને ગાદી નસીબ થયે 500 વર્ષ પૂરા થશે. પરમાત્માને કહેવું છે કે પરમાત્મા એટલું તો જીવાડ છે જે કદાચ આયુષ્યના કાંઠે પહોંચ્યા છે ને, હવે આ 7.5 વર્ષ પ્રભુ ભલે મને કદાચ ગિરિરાજ ઉપર, કદાચ આ તળેટી રોડ ઉપર, કદાચ સોનગઢ ઉપર જગ્યા ના મળે તો હું વલભીપુરમાં પણ ઊભો તારી સન્મુખ એ દિવસે તારો જયનાદ કરી શકું, હર્ષનાદ કરી શકું, આનંદ વિભોર થઈને ગાઈ શકું, નાચી શકું. અને આ ગિરિરાજ જેને આપણને આપ્યો છે એ છે ગુરુરાજ. ચિરાગભાઈ, ગુરુત્વાકર્ષણ ખબર છે? અંગ્રેજીમાં કહેવાય ગ્રેવિટેશનલ ફોર્સ. એ કદાચ ગુરુત્વાકર્ષણ ઉપરથી સફરજન નીચે પડે અને ન્યૂટન જુએ અને ગુરુત્વાકર્ષણની શોધ કરે અને ભવાટવીમાં સફર કરતા એ જનોને જુએ અને આ ગુરુત્વાકર્ષણ, આ ગુરુનું આકર્ષણ આપણને ઉપર લઈ જાય. એ ગુરુરાજ આપણને મળ્યા છે. લગભગ બધાને પેલી સ્તુતિ આવડે ગિરિરાજની. શ્રી શત્રુંજય તીર્થ સાર. તીર્થનો કદાચ બધો જ સાર મૂકી દેવો હોય ને તો એનું નામ મૂકી દો ગિરિરાજ. ગિરિવરમાં જેમાં મેરુ ઉદારો. આખી સ્તુતિની અંદર પંખીમાં જેમાં અહીંયા તો એવું સરસ મજાનું પંખી છે જેઓએ જીવનના 63 વર્ષની અંદર ઉડીને માત્ર પ્રભુના ચરણોને પકડાડ્યા છે. અને માત્ર ઉત્તમ હંસ નથી, આ રાજહંસ છે. જે સવારે સંકલ્પ કર્યો જી. ગિરનારના નિયમનાથ ભગવાનના 900મો વર્ષનો દિવસ, શત્રુંજય આદિશ્વર ભગવાનના 500મો વર્ષનો દિવસ, આ બંનેમાં હાજર રહેવું. આવો આજે સવારે એક ભાઈ જોડે હતા અને જોડે બિહારમાં સંકલ્પ ખબર નથી. આ કદાચ એ કોઈ કાચી ક્ષણે ગુરુદેવનું બ્લૂટૂથ ઓપન થયું હશે અને મારું બ્લૂટૂથ કદાચ ઓપન થયું હશે અને ડેટા ટ્રાન્સફર થયા. કોક ભાઈને વિહાર કરતા ગિરિરાજની સમીપે અને સાનિધ્યે આવતા ગુરુદેવે કોઈ ભાઈને કીધું કે ગિરનાર તીર્થના 900મું વર્ષ અને શ્રી શત્રુંજય ગિરિરાજના 500 વર્ષ પ્રતિષ્ઠા થયે. બસ પ્રભુ, આ જોવાની અને આ જુહારવાની, આ પેખવાની અને પખાડવાની તક અને અવસર તું મને આપજે. આવો સંકલ્પ અને આવી પ્રાર્થના ગુરુમુખેથી થઈ. માનવ સ્વભાવ એવો જાણે છતાં ન જાગે, સ્વપ્નું ગણે જીવનને તો એ ન મોહ ત્યાગે. ધન માલ સૂત દારા, ધન માલ દીકરો પત્ની કી જુદા તરંગ જાગે. દુઃખથી બધા ડરે છે, ડરતા ને પાપ કરતા પ્રીતિ ગુરુના ચરણે
એને કદી ના લાગે પ્રીતિ ગુરુના શરણે, એને કદી ના લાગે માનવ સ્વભાવ એવો જાણે છતાં ન જાણે. રવિવાર હોય ને એ રવિવારે એટલે કે સૂર્ય રવિ એટલે પ્રભુને મેળવવા માટેની એક તડપ અંદર એવી જાગે, આગ લાગે, અંદર ગરમી લાગે ને એટલે રવિવાર છે. અને પ્રભુ મળે ને એટલે ક્યાંક શીતળતાનો અનુભવ થાય. એટલે બીજો વાર છે સોમવાર. સોમ એટલે ચંદ્ર, શશી. અને જેના જીવનમાં ધર્મની તરફ લાગે, ધર્મ કાંઈક પસરાય એટલે એનું મંગલ થયા વગર રહે નહીં. અને ડાયો ડમરો પણ બની જાય, બુદ્ધ બને. પણ આ પણ છે બહુ મહત્વનું છે. પણ જીવનમાં જો માથા ઉપર ગુરુ ન હોય ને તો પછીના 2 વાર તમને બધું જ સમજાવી દે છે કે શુક્ર એ તમારા જીવનમાં કોઈ શક્કરવાર આવવાનો નથી અને તમારા જીવન ઉપર સતત કર્મ રાજાની સદા સાથી, એક શનિની સદા સાથી સતત રહેવાની છે. આ ગુરુની છાયા ત્યારે 7 વાર 12 મહિના, વર્ષો વર્ષ, પ્રત્યેક ક્ષણ અને પ્રત્યેક સમય એ મંગલકારી બનશે. પરમ પૂજ્ય પ્રદ્યુમ્ન સૂરી મહારાજાની બુકમાં વાંચ્યું હતું કે પારસ કેરા સ્પર્શ સે સોના ભી તલવાર, તીનો અવગુણ રહે ગયે માર ધાર આકાર. પારસ મણીનો સ્પર્શ થયો, ગુરુ કેવા હોય અને સદગુરુ કેવા હોય એની સરસ મજાની વાત કે પારસનો સ્પર્શ થયો અને લોખંડની તલવાર સોનાની બની ગઈ. પણ સોનાની બન્યા પછી પણ એની મારવાની તાકાત પણ એ જ રહી, એની ધાર પણ એ જ રહી અને એનો આકાર જોઈને કોઈ પણ ગભરાય. પણ સદગુરુ કેવા હોય તો કહે છે કે જ્ઞાન હથોડી કર ગ્રહે, સદગુરુ બને સુનાર. આપણા આત્મમાં જે મિથ્યાત્વના, જે અણસમજના, જે અજ્ઞાનના અંધેરા તો ઉલેચ્યા, એ મોહની ભેખણોને તોડીને અંદરથી શુદ્ધ સ્વરૂપનું નીચ આત્મનું સરસ મજાનું ઘરેણું, એક આત્મરાજ એવું શિલ્પ તૈયાર કરે. તો કહે છે કે જ્ઞાન હથોડી કર રહે, હાથમાં જ્ઞાનની, સમ્યક જ્ઞાનની હથોડી લઈને જ્ઞાન હથોડી કર રહે, સદગુરુ બને સુનાર. તીનો અવગુણ મિટ ગયે. સૌથી પહેલા તો એને લોખંડની સોનાની કરી અને પછી જ્ઞાનની હથોડી લઈને ટીપીને એ જે તલવાર હતી, કટારી હતી, એનો કટોરો બનાવી દીધો. હવે તીનો અવગુણ મિટ ગયે માર ધાર આકાર. આપણા વ્યભિચારી, દુરાચારી, વિષય અને કષાય આ બધી જ અવસ્થાને નષ્ટ કરી વગર કષ્ટનું સુખ આપે એવી આ જગતની, આ પંચમ કાળમાં પણ આ જગતની કોઈ અમૂલ્ય, અનમોલ એવી કોઈ સમૃદ્ધિ હોય ને તો આ ગુરુના ચરણ છે. ગુરુદેવે ગઈકાલે જ વર્ષ 63 પૂરા કર્યા, 65 પૂરા કર્યા. બસ આજે આપણે હૃદયથી ગુરુને પહેલા વધાવીએ કે ગુરુ નિશ્ચય આપણે ઉપર જઈ રહ્યા છીએ અને સાચે ઉપર જવું છે. આ ગિરિરાજ કેવો છે ખબર છે? ઉપર ચડતા હો ત્યારે તમે ચડતા હો એવું લાગે, એથી નીચે ઉતરતા હો ને ત્યારે પણ ચડતા હોય એવું લાગે. આ ગિરિરાજ છે. તો આ ગિરિરાજ અને ગુરુરાજના સાનિધ્ય, જે ગુરુરાજ એ સાચી દિશા આપી, આત્માનું સાચું દશાનું ભાન કરાવ્યું, એને હૃદયથી વધારવા છે. ગુરુદેવ, આપનું આરોગ્ય, આપની આરાધના અને આપનું અધ્યાત્મ સદાકાળ વર્તમાન બને, તંદુરસ્ત બને અને હવે એવો જન્મ મળે કે દેવો પણ એને ઉજવવા માટે ટોળે મળે.
આ છોડતા નહીં આવો હૃદયના ભાવથી અંતઃકરણથી ભીતરથી અમારું આયુષ્ય તમને લાગી જાય. બસ ગુરુદેવ એવી નિષ્ઠા આપણને પ્રદાન કરે કે વર્ષો વર્ષ આ ભાવ આવતો ભાવ બસ આ જ ગુરુદેવ મળે, આ ગિરિરાજ મળે. આવો સૌ Hey,
5 મિનિટ ઊભા રહેતા. ગુરુદેવ 5 કલાક આશીર્વાદ આપતા થાકે નહીં. તો આજે એ ગુરુની ભક્તિ એકવાર હાથ ઉપર કરી દે. ગુરુ તારા આશીર્વાદ બને બહુ ભલા છે. ગુરુ તારા આશીર્વાદ બને બહુ ભલા છે. ઓલા હતા મને અમારા કે બહુ ભલા છે. ગુરુ તારા આશીર્વાદ બને બહુ ભલા છે. હવે સાગરમાં મારી નામની ગુરુ કૃપા કરી જશે. હવે સાગરમાં મારી નામની ગુરુ કૃપા કરી જશે. ગુરુ આના કરતા તો તમે સંવત્સરી પ્રતિક્રમણમાં જંકાર આરામ કરી દીધો. અહીંયાથી લગભગ 3500 પગથિયા ઉપર તળેટી સુધી નહીં, બાબુના દેરાસરે પણ નહીં, ધોળી પરેબે નહીં, કે કુમાર કુંડે નહીં, કે હિંગળાજના હળે નહીં, કે છાના કુંડે નહીં, કે હનુમાન ધારાએ નહીં, રામપોળે નહીં, સગાળપોળ નહીં, વાગડપોળ નહીં, હાથીપોળ નહીં, રતનપોળ નહીં, પણ દાદાના રંગ મંડપમાં પણ નહીં, પણ દાદાના કાન અને કાળજામાં સંભળાય ને એવી રીતે એક જ વાર જઈ બોલીશું. ક્યાં સુધી પહોંચવું જોઈએ? મારા દાદા સુધી. બાજુવાળો શું કહેશે આટલું જોરથી બોલીશ એ ચિંતા ના કરતા, કારણ सबसे बड़ा रोग क्या कहेंगे लोग भूली जाइए. अति दुर्लभ. प्रथम तीर्थपति, तीर्थाधिपति श्री आदिश्वर भगवान અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની જય. શ્રી આદિશ્વર પૂજતા પ્રેમે પાતિક સગડા જાય. શુભ મંગલ સૌનું રે થાય, શુભ મંગલ સૌનું રે થાય. ગિરિ ગુણને જે ગાય રે, અધિષ્ઠાય કો સહાય કરે. આવી નક્ષે કાય રે કબીરા તાહરા ગીત ગરવે. સ્વપ્ને તારા સુખદ સ્મરણે મીઠડી મોજ લાધો. ધ્યાતો ધાતો ચરણ ચૂમવા નાથ સાનિધ્ય સાધી. વિશ્વે વ્યાપે વિમલ વિપુલા, વિશ્વે વ્યાપે વિમલ વિપુલા. તેજના પુંજ તારા દેવા તારી અજબ કૃતિના, દેવા તારી અજબ કૃતિના. પુણ્ય પ્રદ્યોત ન્યારા, દેવા તારી અજબ કૃતિના. પુણ્ય પ્રદ્યોત ન્યારા. શ્રી શત્રુંજય ગિરિરાજ આપણા હૃદયનો છે જે તાજ અને 3 ભુવનનો જે છે સિરતાજ આપણને મળી ગયો છે એ આજ. એ શત્રુંજય ગિરિરાજ છે તરણ તારણ જહાજ. અરજ કરીને પ્રાર્થના કરીને પ્રભુને કહીએ, પ્રભુ આપી દેને મુક્તિ તણું રાજ. આ સંસાર ખેંચી રહ્યો છે મારી લાજ. તરવા માટે તું જ અને તું એકમાત્ર તરણ તારણ જહાજ. એ શત્રુંજય ગિરિરાજ. જેનું સ્વપ્ન આવે ને તો જીવ ગાંડો બને, જેનું સ્મરણ થાય તો જીવ ઘેલો ઘેલો બને, અને જેના સ્પર્શને
શરીરની 3.5 કરોડ રોમરાજી વિકસ્વર થઈ જાય એવું એકમાત્ર આ તીર્છાલોકનું નહીં, ત્રણેય જગતનું અવ્વલ અને અસલ તીર્થ એટલે જ આપણું આ શાશ્વત શ્રી શત્રુંજય ગિરિરાજ દેવો દ્વારા જે દર્શનીય છે, નરેન્દ્રો દ્વારા જે નમનીય છે, સુરેન્દ્રો દ્વારા જે સેવનીય છે, મુનિન્દ્રો દ્વારા જે મનનીય છે, કરોડો અને કરોડો દ્વારા જે કીર્તનીય છે, અને શ્રી સિમંદર સ્વામી પરમાત્મા દ્વારા શ્રી શુભવીર વિજયજી મહારાજા સરસ મજાની કડી લખે, મારે મન જાવાની ગળી મોશરે, ક્યારે આવું ને ક્યારે કરું દર્શન જો, એ માટે મન મારું તરસે ગણું, નયણે નિહાળું તો ધરે મારા લોચન જો, શોભાશી કહુરે શેત્રુંજય. આ તલબ સાંભળજો, આ તલબ, આ તડપ અને આ તરસ આપણામાં ઉભી છે ખરા. ગુરુદેવ 2 લાઈન વાંચી હતી, જરાય ઓછી આતુરતાથી આવું નહીં તુમ પાસ, જરાય ઓછી આતુરતાથી આવું નહીં તુમ પાસ, ઓછી ધડકન તવ અવહેલન, હે પરમ હે અભિરામ. કેવું ગિરિરાજ કહ્યું છે. બપોરે 2 વાગે આવ્યા હોઈએ, 5 વાગે ચોવિયારનો ટાઈમ હોય, ધર્મશાળામાં ઠરીઠામ થયા હોઈએ, હવે 3 કલાક છે, આવતીકાલે સવારે જૈનાપૂર્વક ગિરિરાજનું આરોહણ કરવાનું છે, 2 વાગે ઉતરીને 2:30 વાગે બસમાં પાછું અમદાવાદ જવાનું છે. 3 કલાકનો સમય. જમણી બાજુ પર જાઓ તો બજાર અને ડાબી બાજુ પર જાઓ તો ગિરિરાજ. ક્યાં જઈશું? નથી જોવું એમાં. મારે કેવું છે કે આપણા ડગ શા માટે ગિરિરાજ તરફ ખેંચાતા નથી? અરે આવતીકાલે સવારે જાગીને ગિરિરાજના દર્શન કરવાના છે, ગિરિના રાજાના દર્શન કરવાના છે. અને ઊંઘ આવતી હોય ને, ઊંઘ આવતી હોય ત્યારે આંખને કહેવાનું મન થઈ જાય, ઘેરાતી આંખડીને દીદા સોગંદ મેં તો, ઘેરાતી આંખડીને દીદા સોગંદ મેં તો, મટકું મારી તો તારી વાત છે. દાદા તારા દર્શનની આંખડી જુએ છે વાંદરી, ઘેરાતી આંખડીને દીદા સોગંદ મેં તો, મટકું મારી તો તારી વાત છે. દાદા તારા દર્શનની આંખડી જુએ છે વાદરે, હવે તો આકરી લાગે છે આખી રાત્રે, હવે તો આકરી લાગે છે આ રાત્રે, તારા દર્શને થાશે મને નિરાત્રે, ઘેરાતી આંખડીને દીદા સોગંદ મેં તો, મટકું મારી તો તારી વાત છે. પણ સંસારના શેડ્યુલમાં આપણે બધા છીએ ટાઈટ, અને એટલા જ માટે ગુરુદેવે બતાવી કઈ છે ચોઈસ રાઈટ. અરે દૂર દૂરથી આ શત્રુંજય ગિરિરાજને જોઈ લઈએ સ્લાઇડ, ધર્મરાજા અને મોહરાજાને છે કસકસથી ફાઇટ. અરે ત્રણેય જગતમાં શત્રુંજય ગિરિરાજ જેવી ઊંચી નથી કોઈ હાઈટ. સિદ્ધાચલથી સિદ્ધશિલા જવા માટે મળી ગઈ છે આપણને આ સરસ મજાની ફ્લાઇટ. અંધારા આતમમાં પાથરી દેજે સાચી લાઈટ, અંધારા આતમમાં પાથરી દેજે સાચી લાઈટ, અને કેવળ જ્ઞાન પણ દઈ દે, કેવળ જ્ઞાન પણ દઈ દે. હોય ભલે ને અંધારી નાઈ, હોય ભલે ને અંધારી. આજ તલબ, આજ તરસ, અને આજ તલબ લઈને આજે આ ગિરિરાજની યાત્રા કરી છે. ઝાલાકુંડ ક્યાં વિખ્યાત છે? શ્રી પૂજ્યની ટોપ ક્યાં વિખ્યાત છે? ધોળી પરત ક્યાં વિખ્યાત છે? હનુમાન ધારા ક્યાં વિખ્યાત છે? સુકોશલ મુનિના પગલા ક્યાં છે ખ્યાલ છે?
દોડી કરવી કે ન કરવી એ પછીની વાત છે. એક વ્યક્તિ ઉપર ચડીને જાય છે અને સાથીદાર દોડીમાં આવે છે અને જે ચડીને જાય છે કે છે કે આપણે છાલાકુંડ મળીશું. પેલા ભાઈ કે મને ખબર જ નથી છાલાકુંડ ક્યાં છે. ત્યારે દોડી વાળો કે ભાઈ મને ખબર છે, હું તમને ગરમી આપીશ. એ દોડી વાળો તમને રામપોળ પર છોડે. મેં ગુરુદેવને હમણાં જ કહ્યું, એ દોડી વાળો તમને રામપોળ પર છોડશે. આ નાનકડો દોડી વાળો તમને પરમાત્માના ચરણ આગળ છોડશે અને કહેશે મારે અને તમારે આપણે સૌએ આ ચરણ છોડવાના નથી. આને ભજવાના, આના કીર્તન કરવાના, આને વંદન કરવાના, આના દર્શન કરવાના, આના પૂજન કરવાના, આના અર્ચન કરવાના, આના રક્ષણ કરવાના ભાવ અને આ ચરણ, આ આચરણ આપણે છોડવાનું નથી. બસ આ એક દોડી વાળો છે. એ જ ગિરિરાજના સાનિધ્યમાં એનો વિસ્તાર સાહેબ એમ કે વડનગર, પહેલી તળેટી વડનગર, વલભીપુર, ગેટી પાક, વિજય તળેટી અને જય તળેટી, આટલો જ વિસ્તાર છે. આટલો જ વિસ્તાર છે. 14 રાજલોકની અંદર જેનું સામ્રાજ્ય છે એ સિદ્ધાચલ ગિરિરાજ છે. જેના અણુની અંદર માત્ર ને માત્ર સિદ્ધત્વનું અંતર અને સિદ્ધ ગતિ આપવાનું જેની અંદર તાકાત છે ને એ શત્રુંજય ગિરિરાજ આપવાનું છે. એક દુહો બહુ પ્રચલિત છે, 5-7 દુહા પ્રચલિત છે. એક વાર આપણે સાથે ગાઈશું. સ્વામી થોડી વાર મને હું લઈશ તમારી ક્ષણ. એક